હેલો મિત્રો, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો આજે આપણે આવી ગયા છે આપણી ખેતર અને કે આજે લાઇટનો કાપ છે અને વાડી તો કંઈક આવી છે મિત્રો। આજે અમારું ફેમિલી સાથે છે, અમારું ભાત પણ આજે હારે છે। અમારે સંધ્યાબેન કવરાવે છે તો એના માટે એને ગોળી વાળી દીધી છે આજે આપણે બેન જતો અમારે સંધ્યાબેન ગોળીમાં હિસકે છે, પૂર્વી બેન ને બધા બેઠા છે। આ રીતનું ઝૂંપડું છે, ઝૂંપડું હજી રિપેરિંગ કરવાનું છે અને આજે વાડીનું કામ છે અને ટીટોડી ઈંડા મૂકેલા છે તો એ આ વ્લોગમાં તમને જોવા મળશે। ટીટોડી બોલે છે તો એ આપણે જોશું કઈ રીતના ઈંડા છે ને કઈ રીતનો વરસાદ થશે એ તમારે જોઈને કહેવાનું છે। આપણે તો કંઈ ખબર પડતી નથી મિત્રો। તો અટાણે તો આ રીતનું વાડીનું કામ છે, વાડ કરવાની છે અને ખેતરમાં જે કંઈ બાવળિયાના બાટવા છે એ કાપવાના છે। આ વ્લોગમાં તમે બન્યા રહેજો તો જોવા મળશે તમને। ચાલો મિત્રો આપણે લાગી જાય હવે કામે। તો અમારે સંધ્યાબેનને હુરાવીને પછી કામે લાગવાનું છે દાદા એને મજા આવે। ચાલો હવે આપણે લાગી જાય કામે મિત્રો। તો મિત્રો આજે અમારે આ ખેતરમાં હાઠિયું ભેગી કરવાની હતી, જોકે હાઠિયું ખેંચેલી હતી અને એકદમ સુકાઈ ગયેલી છે। હવે આમાં જે રોટાઉટર આવશે ને મિત્રો એટલે આમાં હાલી આવ ભૂકો કરી નાખશે રોટાઉટર અને ખાતર જેવું ખાતર કરી નાખશે। હાઠિયું એકદમ સુકાયેલી છે હાઠિયું। હવે આજે આપણા ઘરના ખેતરમાં કામ પૂરું થઈ ગયું મિત્રો। હવે તો રોટાઉટર આવશે એટલે એ હાઠિયુંને પીલી નાખશે। તો હવે જઈએ આપણે ઓલી વાડીમાં મિત્રો। ત્યાં સુધીમાં તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, સપોર્ટ આપજો મિત્રો। ચાલો ઓલી વાડીમાં જઈએ આપણે। ટીટોડીના ઈંડા છે એ તમે જોજો અને કહેજો કે આ વર્ષે કેવો વરસાદ થશે, કેમ કે ગામડાના લોકોનું એવું માનવું છે કે ઈંડા ઉપરથી ખબર પડી જાય કે આ વર્ષે કેવો વરસાદ થશે। જોકે એમાં આપણે કંઈ ખબર પડતી નથી, છતાં તમે આ વ્લોગમાં જોઈને કહેજો કેવો વરસાદ થશે, કઈ દિશામાં છે વરસાદ। ચાલો મિત્રો જઈએ આપણે ટીટોડીના ઈંડા જોવા। તો બન્યા રહેજો આ વ્લોગમાં। વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો, આ ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું મિત્રો ભૂલતા નહીં। ચાલો જઈએ આપણે બીજી વાડીમાં। મિત્રો આપણે આવી ગયા છે ટીટોડીના ઈંડા પર છે, તો તમે જોઈને કહેજો કે કઈ રીતનો વરસાદ છે, કેમ કે એમાં આપણે કંઈ ખબર નથી પડતી। તો તમે કહેજો, કમેન્ટ કરજો। તો આ છે ઈંડા ટીટોડીના, તમે જોઈ શકશો મિત્રો 4 ઈંડા છે। આ રીતના ઈંડા મૂકેલા છે ને આપણી આ જે વાડી છે એ કંઈ ખેડાવેલ નથી હાલમાં, તો એમને પડેલી છે। ખેડવાનું બાકી છે મિત્રો, ખેડવાનું બાકી છે એટલા માટે આપણે એક નિશાન રાખેલું છે, આ રીતનું નિશાન રાખેલું છે જેથી કરીને ટીટોડીને ઈંડા બચી શકે મિત્રો ને ટ્રેક્ટરવાળાને દેખાય ખેડવા આવે તો કે આ ટ્રેક્ટર અહીંથી જરાક આગું હાકે, એક ખૂણો રહી જાય તો મિત્રો વાંધો નહીં, પણ ટીટોડીને ઈંડા બચી જાય। તો તમે જોઈને કહેજો, હવે કોમેન્ટ કરજો કઈ રીતનો વરસાદ છે ને કેવો થશે। વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો। ફરી મળીશું આપણે એક નવા વ્લોગમાં મિત્રો, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો।